તમને એવું લાગતું હોય કે તમને આ બધા વિચારશીલ વાળી જોશે, એના અભિપ્રાયો હશે અને સ્ત્રીના અભિપ્રાયો તમારે સ્વીકારવાય પડશે. અત્યાર સુધી એક જુદી જ વિચારધારાઓમાં, અને પુરુષોને ખબર નહીં એવું કયા શાસ્ત્રોએ શીખવાડી દીધું કે સ્ત્રીઓને કંઈ કહેવાનું નહીં. તમે અત્યારે ધારો કે આ આખી આ સમિતિનો ફંક્શન ને એવું બધું છે, કોઈક બેને પૂછ્યું તમને શું કર્યું, તારે શું કામ છે? પહેલો જવાબ આવે તારે શું કામ છે, બીજો જવાબ એ આવે તને કઈ ખબર પડે છે. અમને એટલી નહીં ખબર પડતી હોય કે આખું આટલું સમિયાણું કેમ ઊભું કરવું ને કઈ રીતે કરવું, પણ અમને એટલી ખબર પડે કચરો કઈ જગ્યાએ નખાતો છે ને વળાય કેટલો, એટલી તમને ખબર પડે. અમને એ નહીં ખબર પડતી હોય કે તમને ઓફિસમાં કેટલી તકલીફ પડી છે, તમારા ઉપર કેટલા ટેન્શન છે, એ કદાચ અમને નહીં ખબર પડતી હોય, પણ અમને એટલી ખબર પડે કે તમે ટેન્શનમાં હોય તો કેટલા પ્રકારની ચા તમને પાવી જોઈએ જેથી તમને ટેન્શન રિલીવ થઈ જાય. તમે જુઓ આ આખું છે ને વૈજ્ઞાનિક શાસ્ત્ર છે, સ્પર્શનું એક સરસ મજાનું શાસ્ત્ર છે. કેમ બાળક રડે ત્યારે માના ખોળામાં છુપાઈ જાય, અને માના એક સ્પર્શથી આખે આખું તમારામાં એનર્જી આવી જાય. ઈશ્વરે કુદરતે સ્ત્રીમાં એના સ્પર્શમાં એની આંગળીમાં એવી હૂંફ રાખી છે કે એક આમ એક સાદો પૂરી સમગ્રતાથી હાથ પકડે ને તમને ખબર પડી જાય કે આ તમે મજામાં નથી. તમે એવું માનતા હો કે અમને ખબર નથી પડતી તો એ તમે બહુ વહેમમાં છો. તમે દરવાજો ધડ દઈને બંધ કરો ને એના ઉપરથી અમે કહી દઈએ કે આ તમે મજામાં નથી અને તમે કેટલા મજામાં છો. છોકરાઓને હગે વગે કરી દે કે આજે કોઈ માથાકૂટ કરવામાં આવશે નહીં, પાર્ટી મૂસમાં નથી. અમને તમારા દરવાજાના અવાજ ઉપરથી ભલા માણસ ખબર પડી જતી હોય, તમે બૂટ કઈ રીતે ઘા કરો છો એના ઉપરથી ખબર પડી જતી હોય, તમારી બેગ તમે કઈ રીતે નાખો છો એ ઉપરથી ખબર પડી જતી હોય, પાણીનો ગ્લાસ તમે ધડ દઈને મૂકો ને તે એટલી અમને ખબર પડી જતી હોય. તમને એટલી ન ખબર પડે કે તમારા મનમાં શું હાલે છે એમ તમે કહો છો? નહીં, ખબર અમને બધી જ પડતી હોય છે, પણ અમે રાહ જોઈએ કે તમે કયો. પણ પુરુષનું ખબર નહીં, આપણા ઉછેરમાં જ કાંઈક એવો વાંધો છે કે પુરુષે રડવાનું નહીં, પુરુષે થાકવાનું નહીં, પુરુષે કોઈને કાંઈ કહેવાનું નહીં, પુરુષે હારવાનું નહીં, પુરુષે આળસ નહીં કરવાની, એણે સવાર ઉઠીને વયું જ જવાનું, કામ કરવાનું જ તે. પુરુષે પોતાના સપના તરફ જોવાનું જ નહીં, પુરુષને કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ. ભલે એવું બધા જ સ્ત્રીઓ કહેતી હોય કે લગ્ન પછી સ્ત્રીઓની ઈચ્છાઓ મરી પરવારે છે, પણ સોરી ટુ સે લગ્ન પછી પુરુષોની ઈચ્છા સૌથી વધુ દબાઈ જાય છે, પુરુષોના સપનાઓ સૌથી વધુ રોંધાઈ જાય છે. એ તે લગ્ન પહેલા બાઇક લઈને આટા જ માર્યા હતા એને હાંજ પડે, પછી એને ખબર પડી કે ઘરમાં એક પાત્ર આવે, એને સંતાન થાય, એટલે ધીમે 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 જે પુરુષનું વોર્ડરોબ આટલા બધા કપડાનું હતું એ આટલાનું કરી નાખે. અત્યારે આખું ફંક્શન તૈયાર થયું હશે ને એટલે બધાએ નક્કી કર્યું હશે કે શું પહેરવું, શું પહેરવું, શું પહેરવું. આ લગભગ બધા પુરુષોના જૂના કપડા હશે. અમાર શું છે જેવું હાલે. અને બહેનોએ સાડીથી લઈ, ઓર્નામેન્ટ્સથી લઈ, ચપ્પલથી લઈને પર્સ સુધી બધું જ બદલાયું હશે. અને બધું બદલાયું પછી એમ કહેશું કે ઓલી નાકામાં કાંઈ લઈ લેવાનું નહોતું, જરાય નહોતું સારું કહેવાનું. તો આજ હું એક વાર કહું છું કે પુરુષો છે ને ભવિષ્ય જોવે છે અને સ્ત્રી અરીસો જોવે છે, એટલા માટે પુરુષો આગળ છે. શું પહેરવું એ નહીં, શું કરવું તરફ એમની દ્રષ્ટિ છે. અને પછી આપણે પુરુષોનો વાંક કાઢીએ કે આપણને આડા આવે છે ને આપણને આગળ આવવા દેતા નથી, તો સાવ એવું નથી. ક્યાંક આપણી મર્યાદા આપણને આગળ આવવા નથી, આપણો સ્વભાવ આપણને આગળ આવવા દેતો નથી, આપણી જીભ આપણને આગળ આવવા નથી દેતી. મને કોઈક સ્ત્રીને હું તોછડા સ્વભાવમાં જોઉં તો મને બહુ દુઃખ થાય. આ પૃથ્વી પરની કોમળતા છે ને એનો આધાર જ સ્ત્રી છે. એની સ્માઇલ છે, એની આંખ છે, એની ભાષા છે, એનું લઢણ છે, એનું વલણ છે, જેના કારણે ગમે એવો ગુસ્સાવાળો, ગમે એવો વસ્તુ હોય, એક ચૂપ રહેતી સ્ત્રીને જોઈને એક પુરુષને એમ થઈ જાય કે નથી કેવું મારે કાંઈ. બંને પક્ષે બોલબોલા થાય ને એટલા માટે છૂટાછેડા થાય છે. એક વ્યક્તિ ચૂપ રહે અને એક વ્યક્તિ બોલે, એક વ્યક્તિ સાંભળે અને એક વ્યક્તિ રિએક્ટ ન કરે તો સંબંધો વર્ષો સુધી ચાલી જાય છે. વૈજ્ઞાનિકલી એવું કહેવાય છે કે તમને ચામડી ઉપર ઘા પડે ને તો એને રૂઝતા વાર લાગે. બાહ્ય કોઈ પણ પ્રકારના ઘાવ તમને વાગે તો એ રૂઝતા વાર લાગે. મને ધારો કંઈથી લીટો પડે તો આને રૂઝાતા વાર લાગે,
પણ આજ સવારે મને અંકિતાબેને ચા પાઈ હોય, એનાથી મારી જીભ દાજી ગઈ હોય અથવા બટકું ભરાઈ ગયું હોય, કાંઈ પણ થયું હોય ને તો એ ઘાવ તરત રૂજાઈ જશે, એ યાદેય નહીં રહે. શું કામ? કારણ કે એવા લાળ છે. લાળથી ગમે એવા ઘાવ છે ને એ રૂજાઈ જાય. મિત્રો, જીભ ઉપર પડેલા ઘાવ છે ને એ તરત રૂજાઈ જાય, પણ જીભથી ભળેલા ઘાવ છે ને એ ક્યારેય રૂજાય નહીં. એને રૂજાતા બહુ વાર. આખી મહાભારત એ જીભના કારણે થઈ છે. આખી રામાયણ એક મંત્રાની જીભના કારણે થઈ છે. થઈ જાય બોલવાની ઈચ્છા થઈ જાય, કહી દેવાની ઈચ્છા થાય, પણ ઈશ્વરે તમને કોમળતા નામનું બહુ મોટું એક ખજાનો આપ્યો જે પુરુષને નથી આપ્યો. એ ખજાનાનો ભરપૂર લાભ લ્યો. એ તમારી પોતાની કરન્સી છે, એ તમારી પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે જે એને આમ ન્યોછાવર થઈ જાઓ. કોઈ પણ વ્યક્તિ ધડ બોલવા માંડે ને તો પહેલું સ્માઇલથી જવાબ આપો, અચ્છા એવું થયું છે, સોરી. પછી એ સોરીમાં એ બોલી નાખે. પછી અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જ્યારે પુરુષે ગુસ્સો કર્યો હશે ને, પછી થોડી વાર પછી, એક દિવસ પછી, 2 દિવસ પછી તમને એમ કહેશે, કોલ આપણે સેલ આવ્યો તાર જાવું જ સાડી લેવા. એ સાડી લેવા તમને શું કામ લઈ જાય ખબર? કારણ કે એને ખબર છે કે તે દિવસે ભૂલ મારી હતી, એ વાંક મારો હતો. તમે એવું માનતા હોય કે ઉપરવાળાએ પુરુષને હૃદય નથી આપ્યું, તે ભૂલી જાજો, એને આપ્યું જ છે. તમને પહેલી વાર નહોતું આઈ લવ યુ એને કીધું તું, એનું સ્વરૂપ જુદું હશે કદાચ. એની પાસે પણ હૃદય છે અને એ પણ ધબકે છે. એટલે એનો થોડોક એવો મલાજો પાડો. એને 2-3 વસ્તુની જ અપેક્ષા છે. અને અત્યારે તમે જુઓ ને તો તમારા ઓલાની અંદર સમાધાન એવો શબ્દ તમે વાપર્યો છે, પણ સમાધાન પહેલા સમજણ છે. સમજણમાંથી આવેલું સમાધાન જ તમને ક્યારેય ગિલ્ટ તરફ નહીં લઈ જાય. કારણ કે અત્યારે એક ટ્રેન્ડ છે કે એડજસ્ટ નહીં કરવાનું. એડજસ્ટ કરો ને તો આપણે સહન કર્યું કહેવાય. સાહેબ, એકબીજાની સાથે રહ્યો ને તો થોડું એડજસ્ટમેન્ટ કરવું જ પડે. અત્યારે તમે એક સોફામાં 3 જણા બેઠા તો નથી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કર્યું છે ને? નાની એવી જર્ની આ 3 કલાક 4 કલાકના કાર્યક્રમમાં તમે એડજસ્ટ કરતા હોય તો સાહેબ 40 વર્ષની યાત્રા, 50 વર્ષની યાત્રામાં તમે થોડું ઘણું એડજસ્ટ કરી શકો? અને અંતે તમે એકબીજાને એડજસ્ટ થઈને એક સંપૂર્ણ વર્લ્ડ બનાવવાના છો. ક્યાંક સ્ત્રી અધૂરી છે અને ક્યાંક પુરુષ અધૂરો છે. એ બેના મિલનથી તો એક સંપૂર્ણ ક્રિએટિવિટી આખી દુનિયા ચાલે છે. તો એવી ક્યાં વાત આવી ગઈ છે? એવું કયું વસ્તુ એવી થઈ જાય છે કે સતત મગજમાં એવું થઈ જાય છે કે આ ભાઈઓ બહુ આપણને વચ્ચે આવે છે, ભાઈઓ બહુ વચ્ચે આવે છે. અને ભાઈઓને એવું છે કે બહેનોને કંઈ ખબર નથી પડતી. ભાઈઓને કહેવાનું કે તમારું સર્જન છે ને એ અમારા શરીરમાંથી થયું છે. એટલે તમને તમારા ધબકારાની ખબર પડી ને પહેલા એક સ્ત્રીને તમારા ધબકારાની ખબર પડી હતી. એટલે અમને બધી જ ખબર પડે છે કે તમારી ચહલ પહલ ક્યાં છે, તમારી મુવમેન્ટ કઈ દિશા તરફની છે, તમે અત્યારે શું વિચારી રહ્યા છો. થોડુંક કહેવાનું રાખો. અત્યારે તમે જોશો કે સૌથી વધુ યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક આવે છે. કેટલા બધા પુરુષોને, પહેલા એક સ્પેલ હાર્ટ એટેકનો હતો, હવે બ્રેઇન સ્ટ્રોકનો છે. શું કામ છે?